હે ભરભુ ભરભુ મારા રોમ, આખી રાત વરસાદ વરસ્યો હે ને મારે ધોન બગડેલું હે. અમારે કરવું શું? કરવું શું? મારે ધોન બગડી ગયું. આખી રાત વરસાદ આવ્યો. ખેતરમાં ભાળવા જવું પડશે કે હવે કેટલું બગડ્યું છે મારે. તમ તો બધી સારું છે. ચાર બાર તો નથી. આ જમીન તો મારી બેટી હુકાતી જ નહીં છે. ચા સુધી હુકાતી જ નહીં. આનું કરવું શું? કોક તો કરવું પડશે ને મારું બેટું. હેડો નેસાડા જોતા હોય. હજી વરસાદે કેટલો બગાડ કર્યો. ધોન સારું થયું મારું બેટું, પણ આ વરસાદ બગાડે નહીં સારું. પાણી મારું બેટું હુકાતું નહીં. જમીન ગારા જેવી પડી છે. મારે કરવું શું આનું હવે? હે ભગવાન, કોક તો રસ્તો હાલ હવે તું. મારે કરવું શું? મારી જમીન આખી ગારા જેવી પડી છે. પાણી હુકાતું છે નહીં. મારું ધન બગડે છે આખું. આ જમીન તો મારી હાવ ફેલ જઈ. હું આવડો મોટો થઈ ગયો, મારા છોકરા મોટા થઈ ગયા, તો જમીન પાણી ના હુકાણું કોઈ દાડો. અમારે આનું કરવું શું? ઠેઠ સુધી જુઓ તમે, પાણી ગારા જેવી જમીન પડી. હે ભગવાન, તું જ નેસે આવીને કોક મને રસ્તો બતાય. હવે મારે કરવું શું આનું? હેડો હવે ઘરે જઈને હુઈ જો. બીજું કઈ થાય એમ હે નહીં. હવે ભગવાન આવે તો સારું. અરે બોલ ભાઈ, તારે આ 75,000 માં આલી છે કે નહીં? બોલ. આલવી પડશે. બોલ. 75,000 પૂરેપૂરા કેશ ટેબલ રોકડા આલવાના હે. ના ભાઈ હો, ઘર લઈને ગોઠિયા ખો. ના હવે કોઈ નહીં. આ પડી બાઈક. ચાલ મારી નેડ. એ આવજો. આ તો મને ધ્યાન તેમ સમજે છે. આના જેવી તો મારે 7 દાડામાં 750 પહેરવાનું ગાયો આવે છે. શું કહો બા? શાંતિન? હવ બેહો બેહો બેહો. જો સારું છે ને? હો રેડી. તમે કહો. અમાર રસ રેડી છે. શાંતિ ને બીજી મજા એકદમ. હું તમને એક વાત કરવી હતી મારે. હા, તમે બોલો ને. ઘરના છો ને એટલે. હા બોલો ને, કરના જ છે ને. બેહો તારે. હા બસ બે પક્ષાને બેઠા બસ આપણે કોણ સાચી ધંધા ને? હવ ચા તો આમ પીતા હોય કરવત કરતો બરાબર. મારે બહુટાળા છે વધારે. હા. મારે વરસાદના કારણે ખેતર ભરાઈ ગયા હમ ને બાજરી વાયેલી છે બગડે. હમ હવે એનું શું કરું મારે? એના માટે એક દવા છે આપણા પાસે. હે? હોવે ને તારે. તો હુડું આટલા દાડા તમે ચો હતા? મને કેવું તું જ ખરી. તમારે વાત કરવી પડે ને. અરે રે ભરભુ તું તો ભગવાન થઈને આવ્યો મારા ઘરે. ભગવાન છું ને તમે. હા તાર હેડો તાર મને કોઈ ચમચમ થાય ને શું રીતે વપરાય ને ચી રીતે થાય એમ. આપણે એક સાહેબ છે, એને તો બધી દવા મળી રહેશે. એવું એમ? આવો બધી ટોટલ તમારે ઓર્ગેનિક વસ્તુ છે તમારા માટે. તમારા ઘરમાંથી રગડો બગડો હોય ને એના માટે પણ દવા છે. એ વાત છે. તાર માં આવે એટલે હું પૂછી લઉં. હવ. તો હવે આપણે ડોક્ટર સાહેબ ને ફોન કરો તાર હેડ. કેમ કરી ભૂલા ચોરી તને કેમ કરી ભૂલા. હલો બોલો. દવા તો આપણા પાસે ઘણી પડી. તમે ચો છો? લાઈવ લોકેશન મેલો. બિયાલ ખાલી 5 મિનિટ ઉભા રહો, 10 મિનિટમાં આવી જાડો. મેલ દડો આવી ગયો. ફોન મેલો તાવ નહીં યાર. હારું વેડો. શું કહો બા? શાંતિ છે? બેહો બેહો સાહેબ. સાહેબ આવરા બેહો બેહો. હા સાહેબ એક તમને વાત કહું, હું તમને ખોટું ના લાગે તો. કહો. સાહેબ તમારી ટોપી ઊંધી છે. હમ. તમારું કામ કેવું હશે? ના અમે તો સીધા જ છો. પણ આ તો અમે ડોક્ટર છે કે નહીં, ખેડૂતો નું ભેગું માન રાખે એટલે અમે ખેડૂત ટાઈપ જ ફરા. અમને એવું કહો ઘમંડ બીજો હે નહીં કે અમે ડોક્ટર છે કે કશું જ નહીં. આપણે ખાલી ખેડૂતોને જ ધ્યાન આલવાનું એવું એમ છે? હોય. આ તો આ ભાઈનો ફોન આવ્યો એટલે મને દયા આવી એટલે હું આવ્યો. હવે સાહેબ મારે કેવું એવું તમને હમ. કે મારે બહુટાળા ઘણી પડી છે. જી
આ પડી ને બધી. વેચવાની છે ના ના ચા વેસે. તો આ દોણા ખાઈ એવી રાશિ છે. વેચવી હોય તો જો રેબી આલ્યો ના રે ના ના સાહેબ વેસાતી હશે જમી વેચીને ક્યાં જવું ભાઈ અમારે. શાંતિ આવે ને યાર જીવનમાં. આ તો જમી છે એટલે અમે જીવતા છો. એવું એમ હા હા તો વધો શું છે આમાં અમે એમ છે વરસાદ આવે ને વરસાદ વરસાદ તો આવે જ ને વરસાદનું પાણી મારું ભરાય છે અંદર હા ને ધોન બગાડે મારું. એવું છે હવે તો તમારે ધોન પકડવું છે ના ના તો આ પાણી ભરાય એનો દોડો કરવો હકો કહો. એની મારફત દવા છે મસ્ત એક નંબર જોરદાર. શું એની દવા આવવા મળી? અલ્યા શું દવા તો ચે કોમ નહીં આવતી પ્યોર ઓર્ગેનિક. એવું એમ હાવ તો હવે ચી રીતે થાય એ બધું આમ? એ દવા આવે હું તમને દવા બતાડું હા તમે તાર એક વખત યુઝ કરો હા. જિંદગી ભર યુઝ કરશો શું દવા. એવું એમ ને? હા ટીકડી જેવી દવા આમ દોયડો થાય દોયડો તમારા જમીન નો. સાહેબ દવા હાલો હું તો હવે કંટાળ્યો ભગવાન ને આરદા કરું રહ્યો કે મારું ધોન બગડવું ના પડે હવે. રા બેટે અહીંયાથી થેલી લઈને આવ્યો દાવલી. જા જા દીખા જા. બીજું કો સા બીજો પાવાની આમ કોઈ શેક નહીં એવું કોઈ અરે તમારા માં જ્યાં છે સાર લેવા ને કોઈ છે નહીં ઘરે ને સા સાહેબ તમે હું પાવો છો. બસ પીશે કોઈ વાંધો નહીં તો કહો વાંધો નહીં ઘરે જઈને પીજો ને યાર. જમીન જમીન બોળે છે તમારે ને હવે શું ઘણી છે ડોહા ઘણી મિલીને ગયા. તમે મેલીને દાદા કોક દાડો તો. હવે જાશે, જાશે. હવે આ દવા આવે છે એવું એમ? વેસ્ટેજ કંપનીની દવા છે હમ પ્યોર માલ આવે બહુ જૂની કંપની છે બધા ખેડૂતો યુઝ કરે આ દવાને. એવું એમ? આ દવા છે ને તમારા ખેતરમાં પોષી નાખવાની. ખાતર પોખો એમ ને એમ. હાવ એમ નેમ. પછી શું થાય એનાથી? એનાથી શું થાય ખબર છે હમ. ઓને કહેવાય એગ્રી એક્વા જલ. અને આ જલને તમે એકવાર ખેતરમાં નાખો ને એટલે તમારા જમીનમાં પાણી ગતું ભરાય જ નહીં. તો પાણી જાય છો? એ તો આ એકવા જલ રહ્યું નહીં એ શોષી લે અને પછી વરસાદ બરસાદ કમ્પ્લીટ થતું રહે ને એટલે જેમ તમારે જે વાયુ હોય કે નહીં એમ જરૂર હોય કે નહીં એમ ધીમે ધીમે ઓન મૂળિયમ જઈ અને પાણી આલે એક નંબર ટીકડી જેવી બ્રાન્ડ છે. તો પાણી નહીં પાવાનું આપણે? પાણી પાવાનું ને હા એમ. અને તમારે ઓનથી બીજો ફાયદો છે શું વળી? તમે ધારો કે પાણી તમારે ઓછું હોય કે નહીં હા અત્યારે તો પ્રોબ્લેમ છે હજાર ફૂટે પાણી જાતા રહ્યા છે અને તમારે પાણી ઓછું પડતું હોય ને તમે 5 વખત બાજરીને પાણી હાલતા હોય ને તો ઓન ખાલી 3 વખત પાણી હાલશો ને તો એવી ને એવી બાજરીઓ હું ના એવી બાજરી થશે. હે સાહેબ આવી દવા હું જ ન થાય અલા મન તો અટેક આવી ગયું મારું. અટેક આવ્યો ઓવન તા. એટલે અટેક આવ્યો તો ઓનથી ને હારી દવા પડી આપણે કઈ ને આ રે અરે સાહેબ તો બધું લઈને ફરક છું ભેગું. અલ્યા બધું ટીકડી જેવું બ્રાન્ડ કોઈ બાકી જ ના રહેવું જોઈએ અને આ વર્ષો વર્ષ લઈ જ જાય અમારા પાસેથી. તો બુડા તું મને વાત કરતો નહીં બુડા. ઈ મારું તમા- જો ધોન બગડ્યું. એ તમારા જમીનમાં પાણી ભરાણ્યા છે વાન જમીનમાં ભરાણ્યા છે અરે ના. તો પછી તમે યાર મને મળ્યા જ નહીં. ગોતવાથી ભગવાને મળી જાય પણ હું ના મળ્યો. ભગવાને તો મને આને મેલ્યો જ છે ભગવાને તો હવે. મોણા હારો હો, બાકી ગામમાં વખાણ થવાના. ભલે અને હું ગણતો નથી હમ. પણ આ છે હીરો અમારો. કોમ નો મોણા છે અત્યારે ચમ માર કોમ આવી જાય તમને કોમ આવી જાય ને તો બસ તારે સાહેબ હવે આનું કંઈક મને દેખાડો એટલે મને ખબર પડે. હારો હળો સાહેબ મારે હવે ડોબો જોવાનો તમારે દોઈને શું કરવાનું છે યાર બે પડે બાકી બે કે બુડા? ના ના બસ મારે ડોબો જોવાના. સારું વેચતા. હે સાહેબ હા આ ઓલું ખબર કોઈ પેલા વિડિયા આવે હલ્દી વાળો કોઈ ઓલો પ્રયોગ કરતા હોય પ્રયોગ? ના ના ઈ પ્રયોગ નહીં કરતા રાડે આપણે દવા તમે વતાડા હા હા હવે આમાં તમે ધૂળી લેતા હો તો ખેતરમાં સાહેબ ખેતરમાં ધૂળ તો છે જ ધોન તો કોણે પાડ્યું? અલ્યા એમ વાત નહીં તાર થોડીક લેતા આવો લ્યા રેતી યાર એમ કહું. લા, એમ કોક થોડું. લો સાહેબ આ તમારે રેત. હા હા આવી રેત તો બળે શોખી થયો. એમ છે ને સોખે સોખી છે બીજું કે ધન ધોન તો કશે નહીં. હમ હા તો લો તાર હવે મને કહો. આ ધૂળમાં તમારા ડોળ દેખાઈ આવે હો ભાઈ. એમ છે ને? આ તમારી જમીન છે હમ રેડી હમ તમારી જ જમીન છે ને અમારી અમારી. હવે આ છે ભાઈ ખાતર તમારે પોખી દેવાનું તમારે જમીનમાં રેડી થઈ ગયું ખાતર મિક્સ હા થઈ ગયું. અને આ તમને બધાને દેખાય હા એટલે આપણે આમાં હાદું ભરવા રેડી લાવ સાહેબ પકડો ગ્લાસ. જોઈ લ્યો
કેવું એમ રાડે છે ને રેડી રેડી સાહેબ. અને હવે પોણે આ છે તમારા વરસાદનું પોણે હા આવું નવું પાણી છે મારા ખેતરમાં આમનું ભરેલું. ભરેલું જ છે ને આ વરસાદનું પોણે જમીન તો ઉપર કરો. એન આ દેખો આ જમીનમાં વરસાદ આવ્યો હા આવ્યો અને આ એમને એમ વરસાદ આવ્યો રાડે આવ્યો 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 ને આવ્યો આવ્યો હો. વરસાદ આવશે કે નહીં હમ એટલે પોણી રહ્યું કે નહીં હા એ એકદમ આમાંથી સુકાઈ જવાનું. એવું એમ હમ તમે જોઈ શકો આ પોણી એકદમ સુકાઈ ગયું. આમાં શું હતું આટલી કલાક પાણી હતું. અરે આમાં હતું આપણે આવ્યું તમારું પ્રોડ્યુસ. ખાતર હતું ખાતરમાં આપણે પાણી નાખ્યું હા પાણી વાળો તો છે પાણી ના સાહેબ પાણી તો ચોય નથી આમાં હો. અને આ રીત તમારી જમીન ભાળો છે તો પાણી ના સાહેબ તો પછી સાહેબ હા શું કહો તમે મારા ખેતરમાં આમ નામ થઈ જશે. ઓહો હો સાહેબ સાહેબ તમે તો કર્યું હો. શાક શાક તમે ભગવાન બનીને આયા છો. શેમ હા કોમની વસ્તુ છે કે નહીં તમારા એક નંબર કોમની વસ્તુ છે મારે તો આ. તો પછી તો તમને અમારી પ્રોડક્ટ ગમી કે ના ગમી એમ કહો. સાહેબ ગમી તો ખરી બધી તમારી પ્રોડક્ટ હો. હા પણ મારું કેવું એમ છે સાહેબ તમને હા કહો હવે તમે એક દાખલા તરીકે વિચારો હા અમારું ધોન વાયેલું રહ્યું રહ્યું. પાણી ભરેલું છે આ ખાતરે નાખેલું એમાં હમ, તો હવે આવું ને આવું થઈ જાય અંદર હમ. પાણી બધું સૂહી લે. હમ, હવે વરસાદ જતો રહ્યો હમ. તો હવે એવું મારું કેવું તમને કે વરસાદ જ્યાં પછી આવું નવું થઈને પડ્યું હશે અંદર કે જેમાં હું પોચું તમને પોચું રહ્યું ને એવું. શુદ્ધ ગુજરાતીમાં સમજાવું હા આમાં શું છે ખબર છે આ તમારી જમીન છે અને આવું તમારી જમીનમાં ભરેલું પડ્યું રેડે હા ભરેલું પડ્યું હવે શું થશે વરસાદ જાતો રહ્યો જતો રહ્યો આવું નાવું પડ્યું એવું અને ના ઓય તમારું કોઈક વૃક્ષ ઉગેલ છે રેડે હોય. કે ધોન ઉગેલ છે હવે જે ધોન ઉગેલ હશે કે નહીં હા. એના મૂળિયામાં ધીમે ધીમે આ રહ્યું ને ખાતર હા એ પોણી છોડવાનું કામ કરશે. પાણી છોડવાનું. હા અને પછી ખાતર પોણી પટી રહ્યા છે ખાતર હતું જ એમને એમ થઈ રહેશે અને તમે આ પ્રોડક્ટ આવું નવું 6 મહિના સુધી તમે વાપરી શકો છો 6 મહિના 100 મહિના સુધી. ઓહો. અને ડોહબા હા ઓનો એક બીજો ઉપયોગ છે શું વળી જો જમીન ધોવરાઈ જાય હા. એના માટે ફાયદો શું વળી ચમ ખબર છે હા જેમ કે તો વરસાદનું પાણી આવીને જમીન ધોવરાઈ જાય ને હવે પણ વરસાદનું પાણી આવે એ તો આપાઈ જ જશે. અરે હવે ઈ તો વાત તમારી હાચી. સાચી વાત ને હાચી હાચી તો આ પાણી પી જાય છે જમીન ધોવરાશે શું કોઈ નહીં તો પછી એટલે જમીન ધોવરાને અટકાવે છે આ રીવા. એવું એમ હા જમીન જાણે વધારે ધોવરાતી હોય ને જાણે વધારે પૂર આવતું હોય કે વરસાદ ભલે ગમે એટલો પડે કે નહીં તો જમીન ધોવાણોમાં ગતુંય નહીં થાય ગતું નહીં. ગતુંય નહીં અને જમીનમાં પાણી ના આવે તોય ફાયદો ને આવે તોય ફાયદો મતલબ ઓછું પાણી મળ્યું રહે ને તમારી બાજરી પોસ પાણી પીતી હોય ને તો આ ખાતર ન સાચે તમારી બાજરી 3 પાણી પી એવું. ખાતર રહ્યું ને હા એ તો ચાલ દેખવાય નહીં પડે બૂમ પડાવશે બૂમ ઓહો અને શેક 20 વર્ષથી બૂમ પડાવેલું આવ્યું આ ખાતર. સાહેબ તમે આપણું અમારું ભૂલતા નહીં હો. હા તમારું પહેલું કામ કરશે અમારો ઓર્ડર લેજો રેડે. હા સાહેબ હા ઓલું તમે કોઈ હાર્ટ એટેક નું નતા કહેતા હોવે હોવે અમારી પંથકમાં તો કેટલાય હાર્ટ એટેક ની ગોળીઓ લે છે અને અમુક શું કર્યું ખબર હે હા ઓલા બલૂન મેલાયેલા પડ્યા બલૂન અંદર હોવે હોવે અંદર બલૂન મેલાવે ઈ એના પાસે આપણે એકદમ ટીકડી જેવી દવા છે આપણા શું વળી પાસે. એક નંબરની ઓર્ગેનિક આવીને આવી ઓર્ગેનિક એક નંબરની પ્રોડક્ટ છે આપણા પાસે. એ ખાતર જેવી આવશે ના 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 લા ગોળી આવે ગોળી યાર કાકા તમે ચિયા જમાનામાં જીવો છો અલ્યા દેશ ચંદ્ર ઉપર પહોંચી ગયો તાર તો હે તો તમે જમીન લઈને જાતા રહો હું તો કહું ઉપર. અને બા હા આ તમારા ડોહાની પ્રોબ્લેમ નથી તો જેટલાય હાર્ટ એટેક ના શિકાર બને હવે તો અમૂલ્ય ચમ પેલા બંદૂક મારતા ને હવે એમ હવે હાર્ટ એટેક મારે ઓહો ડાયરેક્ટ ઉપર રેશન કાર્ડ આધાર કાર્ડ 7 ના ઉતારામાંથી તો ડાયરેક્ટ નોમ નાખ હાર્ટ એટેક થી ડાયરેક્ટ આમ નોમ જ નાખી જાય મારું બેટું મને ખોસી તો આવે છે હો અમુક અમુક વાર. તો પૂરું તમારે કેસ લોસા વાળો લાગે છે. એમાં બીજું છે, આ હવે પ્રોડક્ટ આપણી પાસે એક નંબરની આમ કે ને મજબૂત પ્રોડક્ટ મજબૂત એવું એમ ફ્લેક્સ ઓઇલ. ફ્લેક્સ ઓઇલ હા સૈયારા મૂવી જોયું તમે હવે હા તો સૈયારા મૂવી માં આ દવા લેતી હતી ઓલી છોડી હે તો હે સાહેબ હા લેવાની છે મને કહો
અત્યારે જે હાર્ટ એટેક નો શિકાર છે ને હા એ ડેલી ગોળી જ ખાતું હોય હવે વાત હાચી ને હા. એ ગોળી જ ખાતો હશે. આ તો ખાલી 3 મહિનાનો કોર્સ કરવાનો આવે તમારે. હમ. ખાલી 2 ટાઈમ લેવાની, હોલ સવાર લઈ હા પોણે પી હા ખેતરમાં ખાતર નાસીને હુઈ જવાનું. તમારે ખેતરની શાંતિ, હાર્ટ એટેક ની શાંતિ. હવે મારી વાત તમારી સાચી. હા, અને બહુ સારી પ્રોડક્ટ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ હો. હવે અને જેને પેટ વધારે હોય તાર માને બહુ ઓલા બહુ શરીર છે હવે. હા તો અહીંયા કોમ આવે આ. એવું એમ ને. તમે બે લ્યો, હા. બે હરખા થઈ જાય છે. હા એ વાત તમારી સાચી હો. તો પછી બહુ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. અળસીના તેલમાંથી બને આ પ્રોડક્ટ. છે અળસિયા અળસીના તેલમાંથી લ્યા તમે. અળસી ઉવે અળસીના તેલમાંથી બને, બહુ સારી પ્રોડક્ટ છે. એવું એમ ને. હવ, અને બહુ કોમ આવશે તમારે. હું તો કહું તમે હતા ને ત્યાં લ્યો રે બુકિંગ કરાવી. રેડી. આ વિડીયો ના નેસે લિંક આલેલ હશે, હા. એના ઉપર ટચ કરી હા. અને તમે તાર ફોર્મ ભરીને તમારા ઘર બેઠા આવી જશે. એવું એમ ને. હવ, હા રેડી. તો બેહો તાર. હા. કેવું લાગ્યું તમને? ના સાહેબ તમે આયા, તમે ભગવાન રીતે આયા, મારે બધું આમ બધું સેટું જતું રહ્યું, મારું જે જતું ને ટેન્શન હા, જતું રહ્યું બધું. તમે તાર ખેત ખાતર નોસા ચેડ એકદમ આમ બિંદાસ ફરવાનું. ચશ્મા બસમાં ના હોય તો લાવી દો ગમમાંથી. એમ રેબિન વાળા લાવું, રેબિન વાળા તમે જો. ચશ્મા પહેરી નાખો, ગમમાં ફરવાનું ગોળીએ ખાઈને. રેડી. હા સાહેબ. તો ચલો સાહેબ મળીએ. મળીએ. સારું આવ. હા ઓ સાહેબ હા. તમે કહેતા હોય ને તો ચા પાવ, પણ ભૂલતા નહીં મારી પ્રોડક્ટ. એ ના ના ભૂલું. હો ને હવ. એટલું કરજો. હા, મારો વાલો હવે સાનું કે છે. હેલો ખેડૂત મિત્રો, હું તમારો મિત્ર દિલીપ મોદી તમારી માટે લઈને આવ્યો છું એગ્રી એકવાજેલ. એગ્રી એકવાજેલ એક પાયાનું ખાતર છે અને તે તમે ત્રણેય સિઝનની અંદર વપરાશ કરી શકો છો, ચોમાસું, શિયાળુ અને ઉનાળાની અંદર. અને ત્રણેય સિઝનની અંદર તેના અલગ અલગ ફાયદા છે. ચોમાસાની અંદર જેમના ખેતરોની અંદર પાણી ભરાયેલા પડ્યા રહેતા હોય છે અને જેના કારણે પાકની અંદર નુકસાન જતું હોય છે, તો જો એગ્રી એકવાજેલનો તમે પાયાની અંદર વપરાશ કરેલો હશે તો તમારા ખેતરોની અંદર પાણી ભરાશે નહીં. બધા પાણી, પૂરેપૂરું પાણી જમીનની અંદર ઉતરી જશે અને જમીનની અંદર પકડી રાખશે અને જ્યારે જરૂર પડશે ત્યારે મૂળિયા સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે. અથવા તો તમે કોઈ ખાતરો સાથે મિક્સ કરીને આને પાયાની અંદર નાખો છો તો ખાતરોના જે બેક્ટેરિયા છે એને પણ જમીનની અંદર પકડી રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપે છે. ઉનાળાની અંદર જ્યારે તમારે કઈ પાણી મોડા વેલું થતું હોય છે અને પૂરતા પાણી ન પહોંચી શકતા હોય તો બી તમે આ એગ્રી એકવાજેલ નાખેલું હશે તો તમે એની અંદર પણ ફાયદો કરશે અને તમને ભેજ રાખશે જમીનની અંદર. બરાબર. અને શિયાળાની અંદર જે આપણે કમોસમી વરસાદો પણ થતા હોય છે અને બટાકાનું વાવેતર થતું હોય છે અને જીરાનું વાવેતર થતું હોય છે અને બટાકાની અંદર જમીન એકદમ પોચી જોઈએ છે, તો આ એગ્રી એકવાજેલ બીજો પણ ફાયદો કરે છે અને જમીનને પણ પોચી બનાવવાનું કામ કરે છે. જો કોઈને એગ્રી એકવાજેલનો વપરાશ કરવો હોય તો નીચે જે લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરી તમારું ફોર્મ ફૂલફિલ કરી શકો છો અને તમે આનો ઓર્ડર આપી શકો છો. થેન્ક યુ.